નર્વસ તો નહીં થતો ને વિડીયો મને બી ખબર પડે કે ઓકે એના માઇન્ડમાં શું ચાલે છે ને આજે થોડા ક્વેશ્ચન બી હું એને પૂછી તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? તમને છે ને લવ સ્ટોરી જાણવી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. તો એક લવ સ્ટોરી અને તમારી હાઈએસ્ટ કમેન્ટ છે, સો થેન્ક યુ સો મચ. તો શું તમારે ફેમસ યુટ્યુબર બનવું છે? એટલા માટે આ યુટ્યુબ ચેનલ બનાવી છે તમે? આઈડિયા નથી કે હું ટીવી શોમાં જોઉં કે આમાં જોઉં એમ કે શાદીને બહુ ટાઈમ થયો છે, બેબી ક્યાં છે? સો હે યુ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફાઇનલી Q&A નો વિડીયો આવી ગયો છે. બહુ ઓછા ક્વેશ્ચન છે બટ ક્વેશ્ચન બી બહુ સારા એવા છે. અને ચિરાગને મારે છે ને બહુ જ રિક્વેસ્ટ કરવી પડી કે પ્લીઝ મારે છે ને Q&A નો વિડીયો બનાવવાનો છે, થોડોક મારા માટે ટાઈમ કાઢે એમ. મારા માટે નહીં બટ બ્લોગ બનાવવા માટે ટાઈમ કાઢ. તો આજે અમે લોકો છે ને અડધી રાત્રે વિડીયો શૂટ કરે છે કેમ કે આજે ભાઈ થોડા હાથમાં આવી ગયા છે મારા. તો અમે લોકો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને ચિરાગને છે ને બિલકુલ બી આઈડિયા નથી કે લાઈક શું ક્વેશ્ચન છે. મેં તો બધા પોસ્ટમાં વાંચેલા છે બટ ચિરાગને એવો ટાઈમ નથી કે એ ક્વેશ્ચન વાંચી શકે. સાચી વાત? સાચી વાત છે. મને બહુ વિડીયોમાં આવવું પસંદ નથી. એટલે આજે તમે તારે મને રિક્વેસ્ટ કરવી પડી કે હું બહુ સોશિયલ નથી થતો. ક્વેશ્ચન એવા છે ને કે મારે ચિરાગને લેવો તો બ્લોગમાં કે મને બી ખબર પડે કે ઓકે એના માઇન્ડમાં શું ચાલે છે ને આજે થોડા ક્વેશ્ચન બી હું એને પૂછીશ. જે તમે મને પૂછે એનો આન્સર હું આપીશ અને ચિરાગને બી મારા ક્વેશ્ચન પૂછીશ. એ તો હું પૂછીશ ત્યારે તમે જોઈ લેજો. ચલો સ્ટાર્ટ કરીએ. અને બધા ક્વેશ્ચન છે ને ચિરાગ વાંચશે, હું બિલકુલ બી નહીં વાંચું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન નથી, આ કોમ્પ્લિમેન્ટ છે. લાઈક હું બધા જે બી પોસ્ટમાં છે ને બધા જ વાંચીશ. તો ચિરાગ પહેલા વાંચશે કે એઝ અ કોમ્પ્લિમેન્ટ મારા માટે છે. તો એ બધી છે ને ચિરાગ વાંચશે આજે. રાજદીપસિંહ જાડેજા લુકિંગ બ્યુટીફુલ. બંને એમ હોય તો વચ્ચે વચ્ચે ગરબાની રીલ મૂકતા જાઓ એટલે અમને પણ મજા આવે જોવાની. ઓકે, તો તારે ગરબાની રીલ મૂકવી? હા, મેં હમણાં રિસેન્ટલી ગરબા ક્લાસ ચાલુ કર્યા છે તો તમને જલ્દી જ ગરબાના વિડીયોઝ જોવા મળશે. તો આનો આન્સર એ હતો. ઓકે, સ્ટડી ટાઈમ 2 વીક અગો કોઈએ મોકલ્યું છે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ અને તમારું સાસરું ક્યાં છે? ઓકે, તો અમારા લવ મેરેજ છે. ઇન્ટરકાસ્ટ મેરેજ કરેલા છે અમે, પણ ફેમિલીની રાજી ખુશીથી. અમે લોકો છે ને લાઈક હું આજે છે ને લવ વિથ અરેન્જ મેરેજ કહેવાય. હા, લવ વિથ અરેન્જ છે બટ હું તમને કહું આજે કે લાઈક હું પટેલ છું. તમને મારી બોલીથી ખબર પડી એ હશે કે લાઈક હું અમારા આણંદ બાજુનું હું ગુજરાતી વધારે બોલું છું અને ચિરાગ છે સિંધી. તમે બંને છે ને ઇન્ટરકાસ્ટ છે. જો તમને છે ને લવ સ્ટોરી જાણવી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. તો એક લવ સ્ટોરીનો બ્લોગ બનાવીશ કેમ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાળી. ઓફકોર્સ ઇન્ટરકાસ્ટ મેરેજ કરે ને તો એની પાછળની લવ સ્ટોરી છે ને બહુ જ આમ સારી એવી હોય છે. જો તમે કમેન્ટ કરશો ને તમે જરૂરથી એક બ્લોગ બનાવીશું. અને અમને સાથે 15 વર્ષ થઈ ગયા છે. લાઈક અમે સ્કૂલ ટાઈમથી જોડે હતા, પછી મેરેજ કર્યા અને મેરેજને અમારે 8 વર્ષ કમ્પ્લીટ થયા. સાસરું ક્યાં છે? મારી સાસરી એમ તો છે પ્રોપર આણંદ બટ અમે લોકો શિફ્ટ થયા છે અહીંયા સુરત. લાઈક બહુ ટાઈમથી 5 વર્ષ થયા આપણને સુરત શિફ્ટ થયા. 2018 માં આપણે સુરત. હા, અમે 5 વર્ષ થયા. એવા લાઈક અમે પ્રોપર તો છીએ આણંદના જ બટ અમે રહીએ છીએ અહીંયા સુરત. રાજદીપસિંહ જાડેજાએ પાછું લખ્યું છે ગુજ્જુ ગર્લ ગરબા ક્વીન ને કઈ પૂછવા જેવું નહીં, બ્લોગ તો જોઈએ છે ડેલી. હા, અમને હું કહીશ છે ને રાજદીપસિંહ બધા જ થેન્ક યુ સો મચ. હું છે ને ઓલવેઝ તમારા કમેન્ટ જોઉં છું. લાઈક હું શોર્ટ્સ મૂકું કે ગમે તે મૂકું, તમે હર એક શોર્ટ્સ કે બ્લોગમાં મને કમેન્ટ કરો છો અને તમારી હાઈએસ્ટ કમેન્ટ છે. સો થેન્ક યુ સો મચ મને આવા સારી એવી કમેન્ટ કરવા માટે અને આગળ બી કમેન્ટ કરતા રહેજો. શ્રદ્ધા વસાવાએ પૂછ્યું છે તમારે ટીવીમાં તો નથી આવવું, તમે જ એકવાર કીધું હતું ફર્સ્ટ Q&A માં, તો શું તમારે ફેમસ યુટ્યુબર બનવું છે? એટલા માટે આ યુટ્યુબ ચેનલ બનાવી છે તમે? દીદી કહે છે તને. જો એકચ્યુઅલી છે ને મેં બ્લોગિંગ ક્યારે સ્ટાર્ટ કરેલું, લાઈક એવું નહીં હોતું કે લોકો ફેમસ થવા માટે બ્લોગિંગ સ્ટાર્ટ કરતા હોય છે. આ મને છે ને એક હું કહું, મને છે ને પહેલેથી બ્લોગિંગ તો નહીં કહું બટ એડિટિંગ છે કે કેમેરાની સામે બોલવું એ બધું મને છે ને પહેલેથી મને ગમતું હતું. બટ એ ટાઈમે છે ને આવું યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ એવું કંઈ ચાલતું નહોતું. તો ઓફકોર્સ યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે તમે તમારું હિડન ટેલેન્ટ જે કહો કે તમને આવું લાઈક ગમે છે તો તમે એ વસ્તુ બતાવી શકો છો લોકોને એમ. અને રહી વાત ટીવી શોની ને એની કે કોઈ છે ને લાઈક આમ વિચારી નથી આવતું કે હું ફેમસ જ થઈ જાઉં એમ, કે કોઈ ફેમસ થઈ ગયું એને ઓપોર્ચ્યુનિટી મળી હોય એ વસ્તુ અલગ છે. બટ હું એવું નથી વિચારતી કે હું એટલી ફેમસ થઈ જાઉં કે મને લાઈક
કોઈ ટીવી શોમાં મળે કે આમ તેમ, બટ આ મારો શોખ છે બ્લોગિંગ કરવો, અને બ્લોગિંગ દ્વારા હું મારું ટેલેન્ટ બતાવવા માંગુ છું અને મારી થોડી લાઈફ વિશે બતાવવા માંગુ છું. બાકી મને એવો કોઈ આઈડિયા નથી કે હું ટીવી શોમાં જોઉં કે આમાં જોઉં એમ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ને આ મારો છે, લાઈક હું ચિરાગને સંભળાવીશ કે શું છે એમ. AZ Daredia 2639 એમણે એવું કહ્યું છે કે શાદીને બહુ ટાઈમ થયો છે, બેબી ક્યાં છે? બેબી રસ્તામાં છે. આનો આન્સર હું આલો કે ચિરાગ આવશે? કોઈ બી આપી શકે, બંને આપી શકે, એમાં શું છે? બેબી હજી આવ્યું નથી. બેબી ઓન ધ વે છે. હવે તમને એની માટે અલગથી જ જણાવીશું. હા, આવો ક્વેશ્ચન ચર્ચા નહીં કરી. હા, આવો ક્વેશ્ચન એક બીજો બી છે, સેજલ પ્રજાપતિ 1538 બી એમણે બી લખ્યું છે બેબી પ્લાન એન્ડ તમારા ઇન લોઝ. પહેલા તો બેબી પ્લાનની વાત કરું કે અમારે છે ને મેરેજને 8 વર્ષ થઈ ગયા છે, બટ સમહાઉ અમારા બંનેનો કોઈ ગોલ હોય છે કે લાઈક અમે જેવું અચીવ કરીએ, લાઈક કોઈ બી અત્યારના જમાનામાં કોઈ બી એવો પ્લાન કરે કે જ્યાં જે સ્ટેજ પર પહોંચી જઈએ પછી લોકો પ્લાનિંગ કરે, તો અમારો બી ઈરાદો એવો જ છે. આઈ હોપ કે આગળ અમે અત્યારે જે બી પ્લાન કરીએ છીએ ત્યાર પછી કંઈક નવી જિંદગીની શરૂઆત થાય. તો બસ આના ઉપર તો હું આ જ કહીશ, બીજું કંઈ કહીશ નહીં, કે જે બી અમે લોકો અચીવ કરવા માંગીએ છીએ થોડા સમયમાં થઈ જશે અને જલ્દીથી તમને ન્યૂઝ સંભળાય. ઓકે, તો બીજી વાત કરું કે ઇનલોઝની, કે ઇનલોઝ બી અમારા સાથે રહે છે, બટ તમને વિડીયોમાં એકલે નથી જોવા મળતા, કેમ કે લાઈક અમુક લોકો એવા હોય કે જેને કેમેરા શાય હોય, કે જેને સોશિયલ મીડિયા પર આવું ના હોય, જેમ કે ચિરાગ છે, મારા ખુદના મમ્મી પપ્પા છે, એ લોકો કેમેરામાં આવવા નહીં માંગે એમ, કેમ કે આ બ્લોગિંગ જ્યારે મેં સ્ટાર્ટ કરેલું તો મેં મારી મરજીથી સ્ટાર્ટ કરેલું, કે એવું નથી ઈચ્છતી કે મારા ઘરવાળા બધા બી આવે, કેમ કે મને સોશિયલ મીડિયા ઓબ્વિયસલી હું યુઝ કરતી હતી. ચિરાગનું આજ તમે જોઈ લેશો ને એનું ફેસબુકની એકાઉન્ટ બી નથી, લાઈક એ સોશિયલ મીડિયા એટલું બધું યુઝ નથી કરતો, તો એ બી હમણાં મારી ચેનલ પર આવે છે, બાકી એ બી બ્લોગમાં નહોતો આવતો. મારી મમ્મી બી હમણાં બ્લોગમાં થોડી ઘણી દેખાય છે તમને. પપ્પા બી મારા એટલા શાય છે, લાઈક એ કેમેરામાં આવવા નહીં માંગે. તો હું બી એવું નથી ઈચ્છતી કે મારા ઘરવાળા લાઈક જોર જબરજસ્તીથી અમને બ્લોગિંગમાં લઉં, તો એ જ રીઝન છે. બાકી ઇનલોઝ બધા અમે લોકો સાથે જ રહીએ છીએ, તો એનું રીઝન આ હતું કે હું કોઈને જબરજસ્તી તો ચાલુ કર્યું નહીં તો ભાઈ વચ્ચે. હા, તો એ હતું કે લાઈક હું કોઈને જોર જબરજસ્તીથી મારા બ્લોગિંગમાં લાવવા નથી માંગતી, તો આ કંઈક રીઝન હતું. શ્રદ્ધા વસાવાએ પાછું પૂછ્યું છે, તમે ગરબા આટલા સરસ આવડી ગયા છે તો પણ કેમ ક્લાસ જોઈન કર્યા છે? તમારું પોતાનું ગરબા ક્લાસ સ્ટાર્ટ કરી દો છોકરાઓ માટે, અને તમે પણ એન્જોય કરશો અને બીજાને પણ ગરબા આવડે, એના અર્નિંગ પણ થશે તમારી. એમ ચાલો કરો. બહુ ડિસ્ટર્બન્સ થાય છે ચિરાગને વચ્ચે વચ્ચે. સ્માઈલ કેવી હાલે? ઓકે, તો શ્રદ્ધાબેનને આન્સર આલીએ કે તમે બહુ સારા એવા ગરબા રમો છો. થેન્ક યુ સો મચ. પહેલા તો ક્લાસ કેમ જોઈન કર્યા છે? ક્લાસ એટલે જોઈન કરે છે કે લાઈક અમારા સુરતમાં એવું હોય છે ને કે નવરાત્રી પતી જાય ને બીજા મહિનેથી ગરબા ક્લાસ સ્ટાર્ટ થઈ જાય. હવે ગરબા ક્લાસ કેમ સ્ટાર્ટ કરે? કેમ કે લોકો જીમ જતા હોય, બરોબર, તો એ એમનું એન્ટરટેનમેન્ટ થઈ જાય, અને અમારે લોકો ગરબા લવરનું એવું હોય છે કે ગરબા રમવા જતા રહે, તો એ એમના એઝ અ જીમ છે, એમ લાઈક એન્ટરટેનમેન્ટ થાય કે તમે 4 માણસોને, હા, એ ગુજરાતી જીમ છે એમ. તો એ માટે હું ગરબા ક્લાસ જઉં છું અને ગરબા ક્લાસ મેં જોઈન કર્યા છે હમણાં હાલ. તમે પોતાના ગરબા ક્લાસ સ્ટાર્ટ કરી દો ચિલ્ડ્રન્સ માટેનું એવું કંઈક, તો તમને પણ એન્જોય કરતા. હું જે ગરબા ક્લાસમાં જઉં છું ત્યાં એ લોકો ટીચિંગ આપે છે. ઓબ્વિયસલી તમે ગરબા ક્લાસ સ્ટાર્ટ કરો તો તમને ટીચિંગ આવડવું બહુ જરૂરી છે, અને મેં બી એવું બહુ વખત ચિંટુ જોડે એવી વાત કરી છે કે લાઈક હું ગરબા ક્લાસ સ્ટાર્ટ કરું આમ તેમ, બટ વિચાર એવો આવે છે કે ટીચિંગ કેમનું આપવું. અને છોકરાઓની વાત નથી, છોકરાઓને ગરબા શીખવાડવા એટલે ઓ માય ગોડ, હું ના શીખવાડી શકું પહેલા તો છોકરાઓને ગરબા. આના છોકરા હાથમાં બી તો આવવા જોઈએ ને, કુદાકુદ કરે અહીંયા તો. હા, તો વાત તો મેં ચિરાગને બી કરેલી કે હું ગરબા ક્લાસ ઓપન કરું આમ તેમ, બટ વાત એવી જ આવી જાય છે ટીચિંગની, જે મને ખુદ કોન્ફિડન્સ નથી હમણાં કે હું ટીચિંગ આપી શકું કે નહીં એમ. અને ગરબા ક્લાસ તમને એવું લાગે છે ઇઝીલી, બટ એટલું ઇઝી નથી હોતું ખોલવા માટે. એના પાછળ બધા બહુની મહેનત હોય છે, તમારે સ્ટેપ બનાવવા પડે છે, લાઈક બધું બહુ
હોય છે ગરબા ક્લાસ ઓપન કરવા માટે, જે હમણાં હાલ હું ફિલહાલ એવું વિચારતી નથી, બટ જોઈએ હવે ફ્યુચરમાં ક્યારેક થશે તો એની પ્રોસેસ ચાલુ છે એમ. બસ આટલું જ કહીશું. ગરબા ક્લાસ ચાલુ કરવા જોઈએ કે નહીં? ગરબા ક્લાસ તો તું ગરબા રમવા જાય છે, તારો ટાઈમ પાસ થાય, એનાથી થોડું એક્ટિવિટી રહે આપણા માટે. છોકરાઓને, નાના છોકરાઓને ગરબા શીખવાડવા, ગરબા ક્લાસ ચાલુ કરવા જોઈએ કે નહીં? હા કરવા જોઈએ. તને ગમે એ બધું કરવું જોઈએ. ક્લાસ હું બી આવીશ તારા ક્લાસમાં. મેનેજમેન્ટ હું ચિરાગને ગરબા બિલકુલ ભી નથી આવડતા, બિલકુલ નથી કીધું, મેનેજમેન્ટ કરીશું. મેનેજમેન્ટ નહીં. હું નવરાત્રીમાં ઓબ્વિયસલી ગરબા રમવા જાઉં છું અને બધા એના હસબન્ડ જોડે ગરબા રમતા હોય છે, બટ મારા ઘરવાળાને ગરબા નથી આવડતા. નથી આવડતા એટલે મને કરવું નથી ગમતું. પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આપણે 2 તાળી ને 3 તાળી સાથે રમીએ છીએ. નોટ 2 તાળી, ખાલી 3 તાળી. ઓકે, તો 3 તાળી એમાં બી માની લો. ઊંધી તાળી પાડે. આના બધું છે એટલે કે 3 તાળી મને સારી રીતે આવડે છે. એક માતાજીની શું કહેવાય, આરાધનામાં કે ભાઈ ગરબાનો એક માહોલ. ખાલી 2 રાઉન્ડ રમે છે નવરાત્રીમાં. આ વખતે તમે બતાવીશ નવરાત્રીમાં કે કેવું રમે છે. ઓકે, તો ગરબા ક્લાસનું આપણે વિચારીશું. શ્યોર. ઓકે, હવે લાસ્ટ કમેન્ટ એ છે, વેર ઇઝ યોર ઇન-લોઝ, નેવર સીન ધેમ યોર વિડીયોઝ. હા, મેં જે તો પહેલા તમને કીધેલું એ જ કે શું અમને વિડીયોમાં આવવું ગમે છે. આટલા વર્ષોમાં હું બી આ બીજી કે ત્રીજી વખત જ આવ્યો હોઈશ વિડીયોમાં. એવું નથી બીજી ત્રીજી વખત. એટલે હું આમ આવી રીતના ઓપન Q&A હોય કે પછી હમણાં આપણે આલ્ફાબેટિક વાળો વિડીયો બનાવ્યો, ગમતું હોય છે, તમે કે ચાલો કઈ નહીં બનાવીએ વિડીયો થોડુંક, તો કંઈક નવું બી થાય, ન્યૂ. લાઈક ચિરાગ બી એટલો બધો નથી આવતો તમને. મતલબ હું ફોર્સફુલી કોઈને લાવવા નથી માંગતી મારા વ્લોગમાં, એમ જેને આવું હોય મોસ્ટ વેલકમ. મારા પપ્પાને એ વિડીયો જોવે છે ખરા, પણ હા, બધા મારા ઇનલોઝ વિડીયો જોવે છે, મારા ફેમિલીના બધા મેમ્બર્સ મારા વિડીયો જોવે છે, બટ કોઈને બી એવું છે કે વિડીયો ચાલતો હોય ને તો થોડા મીન્સ કે મારા પપ્પા એટલે કેમેરા ફોટોજેનિક છે થોડા, કે ભાઈ નથી ગમતું, એમ પસંદ નહીં આવે. મારા ખાનદાનમાં હું એકલી આ છોકરી છું કે લાઈક બ્લોગર છું, અને કહી દઉં મારા આખા ખાનદાનમાં નહીં, મારું આખું ગામ છે ને એમાંથી ફર્સ્ટ પહેલી યુટ્યુબર હું હોઈશ. કે લાઈક હું અત્યારે ગામ બી જાઉં ને મારા મમ્મીના ત્યાં, તો લાઈક મને નહીં ખબર કે લોકોનું વિચારધારણા કેવી હશે ત્યાં, બટ મને બી થોડું વિયર્ડ ફીલ થાય આમ જઈને, આમ કે ગામમાં લોકો બોલાવીને સન્માન કરવાના છે. झूठ बोलो, बार बार झूठ बोलो, जो भी बोल सकते हैं सब झूठ बोलो, जहां भी बोल सकते हैं झूठ बोलो, जितनी बार बोल सकते हैं झूठ बोलो. આટલી બધી બી તારીફ ના કરીશ. મારી ફર્સ્ટ બ્લોગર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર છે, કન્ટેન્ટ ક્રિએટર. ચલો આ વાત નીકળી છે તો હું ચિરાને મારો ક્વેશ્ચન બી પૂછી લઉં, તમે લોકો બી સાંભળી લેજો. હું જ્યારે મેં મારી બ્લોગની જર્ની ચાલુ કરી, આથી લાઈક કહીશ તો આમ તો 3 વર્ષ થઈ ગયા મને આમ બ્લોગિંગ ચાલુ કરે, બટ તને આમ મારી જર્ની જોઈને તને કેવું ફીલ થાય છે કે લાઈક પહેલા તો એને બિલકુલ બી નથી ખબર, લાઈક હું કહું કે યુટ્યુબ વિશે નોલેજ મને બી નથી ખબર, કે એને એટલો ક્વેશ્ચન કરું છું કે લાઈક તે મારી જર્ની જોઈ છે, તો એ ટાઈમની જર્ની ને અત્યારની જર્નીમાં તને કેવું ફીલ થાય છે મને આ સ્ટેજ પર જોઈને? ઇટ ફીલ્સ ગુડ કે તું કોઈ વસ્તુમાં પ્રોગ્રેસ કરે છે, સારું કામ કરે છે. તો એ તો વ્યુઅર્સને ખબર પડી ગઈ તો જ હું વિડીયોમાં આવતો કે સારું કામ કરે છે. ગરબા દેખા લાલચ એસી બુરી ચીજ હે, જબ કોઈ લાલચ નથી, મિસ્ટેક થાય છે તારી. આમાં શું લાલચ હોવાની? જો આમાં કઈ હોય મારી લાલચ તો તમે મને પ્લીઝ આના યુટ્યુબમાં એવી comment કરીને કહેજો. એવી લાલચની વાત નથી કરતી, લાઈક તમે હું બી ફ્રેન્ડલી કહીશ કે તમે છે ને કોઈ એવા પોઈન્ટ લેવલ લગીને પહોંચી જાઓ ને તો તમને સપોર્ટ બધા જ કરશે. લાઈક તમે જ્યારે પહેલા સ્ટાર્ટિંગ કરશો ને, સ્ટાર્ટિંગ કર્યું ત્યારે સપોર્ટ ચિરાગે સપોર્ટ કરેલો, બટ એને એટલું નોલેજ નહોતું, લાઈક મને જેવું નહોતું એવું એને બી નોલેજ નહોતું. તો ઓફકોર્સ આજે હું એવું વિચારું છું કે પપ્પા બ્લોગમાં નથી આવતા, આ નથી આવતા, બટ તમે એક લેવલ લગીને પહોંચી જાઓ, એમને થોડું નોલેજ આવી જાય, ઓકે કે યુટ્યુબ આવી રીતે કંઈક કામ કરે છે, કે લાઈક આવું હોય છે, તો ત્યારે બધા તમને સપોર્ટ કરશે. કેમ કે આ વસ્તુ એવી છે કે લોકોને સમજતા વાર લાગે. યુટ્યુબમાં કોઈ બી ડેટા હોય કે કઈ બી હોય એમાં તું મારી હેલ્પ લે છે અને એમાં હું તને ઇનડાયરેક્ટલી હેલ્પ કરું છું. એટલે એન્ડ ઓફ ધ ડે આપણે વાત કરીએ તો કે હું તારો બેક સપોર્ટ છું આ બાબતે. મને બહુ એવું ખબર તો હોતી નથી પણ હું ડિટેલ થોડી શોધી લઉં. તારું કામ તું કરતી રહે, થોડું તને સારું પોઝિટિવિટી મળે
હું એ રીતે તને સપોર્ટ કરું. બધાની સપોર્ટ કરવાની રીત અલગ અલગ હોય છે. જેવી રીતના તારી આ માઇક માંગવાની આમ રીત છે, આમ કરીને તો માંગે છે. બટ મેં લાસ્ટ વ્લોગમાં મેં કીધેલું મોનિટાઈઝ જ્યારે મારી ચેનલ થઈ ત્યારે મને ચિરાગે બી સપોર્ટ કરેલો, કેમ કે એ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ છે અને થ્રુ આઉટ ગુજરાતી મીડિયમ છું, તો અમુક ઇંગ્લિશ આવે તો મને બિલકુલ બી નહીં ખબર પડતી હોતી, તો હું એની હેલ્પ લઉં છું કે શું લખેલું છે શું નહીં. તો એ બાબતે મને ફૂલ સપોર્ટ કરે છે અને હવે યુટ્યુબમાં બી ફૂલ મને સપોર્ટ કરે છે. લાઈક તમે મારી ફોન જોઈ લો કે મારા માટે ફોન બી લઈને આવ્યો હતો, કે એને બી ખબર છે કે હવે યુટ્યુબ માટે ક્વોલિટી કેટલી મેન્ટેન કરે છે. લાઈક તમારા વિડીયો હોય, માઇક ખુદ એ મારા માટે લઈને આવ્યો છે, કેમ કે મારે એને છે ને જસ્ટ ખાલી રિમાઇન્ડ કરવાનું હોય છે કે યાર હવે આની જરૂર પડશે. મારે જ્યારે ખાલી કહેવાનું હોય છે, હું એને એવું નથી કહેતી કે મારા માટે લઈને આવી, બટ હું જસ્ટ ખાલી એક વખત બોલી દઉં ને કે બ્લોગર માટે આ વસ્તુ બહુ જરૂરી હોય છે, તો બીજે દિવસે મારી સામે આવીને લઈને આવે છે. તો આ માઇક બી એ કયા વગર લઈને આવ્યો હતો. એ બધી બહુ રીતે સપોર્ટિવ છે. તો મારે ખાલી એટલું જ જાણવું હતું કે લાઈક એને કેવું ફીલ થાય છે, એમ કે હું મારી બહુ સરસ ફીલ થાય છે. બસ આ જ ક્વેશ્ચન હતો મારો. અને બસ હું ઈચ્છું છું કે મારા આ સાલ 50K કમ્પ્લીટ થઈ જાય. મને એવું ફીલ થાય, મને લાસ્ટ યર જ એવું હતું કે મારા 50K કમ્પ્લીટ થઈ જાય, બટ સમહાવ વચ્ચે વચ્ચે ઇનએક્ટિવ થઈ જાય છે ને, તો લાઈક સબસ્ક્રાઈબર મારા બહુ જ ઓછા છે અને કેટલા બધા પર્સન્ટેજ એવા છે કે જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ જ નથી કરી. તો પ્લીઝ જાઓ અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. શેર કમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. સબસ્ક્રાઇબ ફરી સબસ્ક્રાઇબ. ઓકે, ગો એન્ડ સબસ્ક્રાઇબ સોનાલી પટેલ ગુજ્જુગલ. અને મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, તમે જાઓ અને મને ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરો. તમને ત્યાં બી મારા ગરબાની રીલ્સ જોવા મળશે. આઈ હોપ કે તમને બધા ક્વેશ્ચનના આન્સર મળી ગયા હશે. તો આ બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. અને જો તમને મારી લવ સ્ટોરી જાણવી હોય તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી 15 વર્ષ જૂની લવ સ્ટોરી અમે કેવા કરો કમેન્ટ, એટલે પાછો વિડીયો બનાવડાવશે મારી હાથે. પાછી સ્ટોરીઓ કરવા માટે આવું તમારી સામે બેસવું પડશે. હું બોલું હવે. ઓકે, તમને આ બ્લોગ ગમે છે, તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ટિલ ધેન બાય બાય.